જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મને કોક એમ કે આ ગીતા તો અત્યંત કઠિન છે ભાઈ. આ ગીતાને સમજવી તો બહુ અઘરી. ક્યારેક ભગવાન એમ કે છે કે હું જ સર્વસ્વ છું, ક્યારેક ભગવાન એમ કે છે કે હું કાંઈ નથી. તો આપણે સમજવું શું? પણ આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિને મળીએ ત્યારે શું આપણે એને સમજી શકીએ છીએ? આપણે કોઈ વસ્તુ જોઈએ, કોઈ વસ્તુ વાંચીએ તો શું આપણે એને પહેલી વારમાં સમજી શકીએ? પછી આપણે કોઈ વ્યક્તિને પહેલી વાર મળીએ, બીજી વાર મળીએ, ત્રીજી વાર મળીએ ત્યારે એને આપણે જાણી શકીએ, એને સમજી શકીએ. એમ જ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાને આપણે જેટલી વાર પણ વાંચીએ એટલી વાર વધુ સમજાતી જાય. એમ આપણે સમજાતી જાય કે આમાં આમ છે અને આમ ભગવાન આમ કહેવા માંગે છે. ભક્તિ આમ કરવી જોઈએ, ભક્તિ માર્ગ અપનાવવો જોઈએ, ધર્મ શું છે, અધર્મ શું છે, કર્મેન્દ્રિય શું છે. તો ગીતાને સમજવી અઘરી નથી, પણ એને ઘણીએ વાંચવાથી એને સમજી શકાય છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.